ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ડ્રાયફ્રૂટના વેપારીને આરોગ્ય વિભાગ દ્વારા તેમની દુકાન પર તપાસ હાથ ધરવામાં આવી છે। માધાપર ચોકડી આરોગ્ય વિભાગની તપાસ 2 ટન જેવો અખાદ્ય બદામનો જથ્થો પણ ત્યાંથી મળી આવ્યો છે, જેમાં બરફ ગોળા, આઈસ્ક્રીમ જેવી આઇટમોમાં આ બદામનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યારે પ્રદીપ દુધાત્રા ફેક્ટરીનું સંચાલન કરતા હોવાની પણ વિગતો સામે આવી છે। અખાદ્ય બદામને પ્રોસેસ કરી અને તેને કાતરવામાં આવતી હતી। આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા 2026ની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ દ્રશ્યો જોઈને તમે ચોંકી જશો, કારણ કે સૂકા મેવાની આ બદામ છે, આ અખાદ્ય છે અને લાખો રૂપિયાનો જે જથ્થો છે એ મહાપાલિકાની ફૂડ શાખા છે તેના દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આ અખાદ્ય બદામ હું તમને દ્રશ્યો બતાવવા માંગુ। આ જો આ સડેલી અખાદ્ય વાસી બદામ છે, આ બદામ છે આખા રાજકોટમાંથી, સૌરાષ્ટ્રમાંથી અહીંયા લાવવામાં આવતી હતી ને તેને પ્રોસેસ કરીને તેનો જે કતરણ છે બનાવવામાં આવતી હતી। આ બદામનો જે જથ્થો છે તેમાંથી કતરણ અને જે પ્રોસેસિંગ માલ છે, સડેલો માલ છે, એ શ્રીખંડમાં, ડ્રાયફ્રૂટમાં કે પછી કેટરસ અને મીઠાઈવાળાને પહોંચાડવામાં આવતો હતો। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આ સડેલી બદામ છે તેને સૌથી વધારે ડ્રાયફ્રૂટના જે ગોલાના વિક્રેતાઓ છે તેના સુધી પહોંચાડવામાં આવતો। આ જે પ્રકારની બદામનો જથ્થો છે એ જ પ્રકાર અહીંયા મોટા પ્રમાણની અંદર કતરણ છે એ પણ આવેલી છે, તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, તેમની સાથે આપણે વાતચીત કરીએ, કારણ કે તેમને આ બહુ મોટી કાર્યવાહી છે એ કરી છે। આપણી સાથે હાર્દિકભાઈ મહેતા, ડોક્ટર હાર્દિકભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે। મહેતા સાહેબ, શું કહેશો, શું કાર્યવાહી કરવામાં આવી છે? હાલ જે છે આપ જોઈ શકો છો કે અહીંયા જે છે અંદાજે 2 ટન એટલે કે 2000 કિલો જેવો જે છે બદામનો જથ્થો અખાદ્ય કહી શકાય તેવો જે છે આપણને સ્થળ પર જોવા મળેલ છે। હાલ જે છે અમારા વિભાગ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સેમ્પલ લીધા બાદ ત્યારબાદ જે છે આ જે જથ્થો છે અખાદ્ય કહી શકાય તેના કારણોસર આ જે જથ્થાનો જે છે સ્થળ પર નાશ કરવામાં આવશે। મહેતા સાહેબ, આ જથ્થો છે બદામનો આટલા મોટા પ્રમાણમાં ક્યારેય પકડાયો છે? આ જે છે અમારી ટીમ દ્વારા જે આ જથ્થો જે છે અત્યાર સુધીમાં જે છે સૌથી મોટો જથ્થો 2 ટન કહી શકાય એટલો મોટો જથ્થો છે। આ સૌથી અત્યાર સુધીમાં સૌથી અમારી ટીમ દ્વારા જે સૌથી મોટો ડ્રાયફ્રૂટનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે। આ યુનિટ કોનું છે અને આ માલ ક્યાં ક્યાં વસ્તુઓમાં વપરાતો હતો? આ યુનિટ જે છે એમના માલિક છે કોઈ દુધાત્રાભાઈ કરીને છે, તે હાલ અહીંયા ઉપલબ્ધ છે અને આ લોકો દ્વારા જે છે આ અખાદ્ય કહી શકાય તેવા ડ્રાયફ્રૂટ બદામનો જથ્થો જે છે તેમનું કતરણ કરી પેકિંગ કરીને રાજકોટ સિટી અને રાજકોટ નજીકના નાના મોટા આજુબાજુના જિલ્લા અને તાલુકાની અંદર જે છે તેમની સપ્લાય કરવામાં આવી રહી હતી। સાહેબ, આ વસ્તુ આ બદામ છે એ ગોલા, શ્રીખંડ, મીઠાઈમાં વપરાતી હતી, એનાથી શું રોગ થવાની શક્યતાઓ છે? હાલ જે છે ઉનાળાની સિઝનને અનુલક્ષીને લોકો દ્વારા જે છે ઠંડા પીણા એની અંદર જે છે આઈસ્ક્રીમ, શ્રીખંડ, લસ્સી, ડ્રાયફ્રૂટ, આઈસ ડીશ, ગોલા, આ બધી વસ્તુઓનો લોકો દ્વારા બહોળા પ્રમાણમાં જે છે આરોગવામાં આવતી હોય છે। તો આ બધી વસ્તુની અંદર હાલ જે છે ડ્રાયફ્રૂટનો જે છે પણ ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે। તો આવી બધી વસ્તુની અંદર જે છે આવા બધા અખાદ્ય કહી શકાય તેવા ડ્રાયફ્રૂટનો જથ્થાનો આ લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને આવો અખાદ્ય કહી શકાય તેવા ડ્રાયફ્રૂટનો જથ્થો ખાવાને કારણે જે છે એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ એટલે કે પેટમાં દુખાવો થવો, ડાયરિયા, વોમિટિંગ એટલે કે ઝાડા ઉલટી અને ત્યારબાદ જે છે આંતરડાને લગત નાના મોટા જે છે બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। બિલકુલ, આ ડોક્ટર મહેતા, હું તમને ફરીથી આ દ્રશ્યો બતાવવા માંગીશ। આ જો અહીંયા હજારોની સંખ્યાની અંદર આ પ્રકારની જે બદામની કતરણો છે આવેલી છે, આ બધી જ કતરણો છે એ સડેલી કહી શકાય એ પ્રકારની બદામ છે તેમાંથી બનાવવામાં આવતી હતી। આ મોટા પ્રમાણની અંદર કતરણ છે એ લિક્વિડ કહી શકાય તેવી મીઠાઈ છે તેની અંદર વપરાતી હતી। એટલું જ નહીં, પરંતુ ડ્રાયફ્રૂટ ગોલાની જે ડીશો છે એની અંદર આ મોટા પ્રમાણની અંદર કતરણો છે એ વપરાય છે। અત્યારે સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર રાજકોટના ગોલા છે વિખ્યાત છે, ગોલાની અંદર આ મોટા પ્રમાણની અંદર સડેલી બદામ છે એની કતરણો પહોંચાડવામાં આવતી હતી। આ આખો ગોડાઉન છે તેની અંદરથી 2000 કિલો કરતા વધુ બદામ, જે અખાદ્ય બદામ છે, આ ડ્રાય કરેલી કતરણ છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સંચાલક છે તેમની સામે પણ કાર્યવાહી થશે। મહત્વની વાત એ છે કે 2026નો આ સૌથી મોટો દરોડો છે એ આરોગ્ય વિભાગનો છે। અત્યાર સુધીની કહી શકાય કે આ મોટામાં મોટી કાર્યવાહી છે એ અત્યારે થઈ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। સુરેન્દ્ર